નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણશું। તો સૌથી પહેલા આ પ્રકરણમાં તમને લસા આવશે, ગુસા આવશે, પણ લસા અને ગુસા આવે એનાથી પહેલા તમને ભાગ પાડતા આવડવા જોઈએ। મને ખબર છે કે તમે ધોરણ 7માં 8માં આ બધા ભાગ પાડતા શીખી આવ્યા છો, છતાં પણ ઘણા બધા એવા નબળા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જેને કદાચ ભાગ પાડવામાં પ્રોબ્લેમ થતી હોય છે, અને ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભાગ પાડવામાં થોડીક ભૂલો કરતા હોય છે। તો અહીંયા હું તમને એવી ટ્રીકો બતાવું છું કે જેનાથી તમને ભાગ પાડવામાં ભૂલ ન પડે। પહેલો નિયમ કે જ્યારે તમે કોઈ પણ રકમના ભાગ પાડો છો ત્યારે સૌથી જે નાની રકમ છે જેનાથી એનો ભાગ પડતો હોય પહેલાં એને જ વાપરો, પહેલાં એને જ યુઝ કરો, પહેલાં એનાથી જ ભાગ પાડો। તમને એમ થાય કે 2થી એ ભાગ પડે છે ને 4થી એ ભાગ પડે છે તો હું ડાયરેક્ટ 4થી ભાગ પાડું, તો અહીંયા તમારો લસા ગુસા સાચો આવશે નહીં। એટલે જ્યાં સુધી નાની રકમથી ભાગ ચાલતો હોય ત્યાં સુધી નાની રકમથી જ ભાગ હલાવવાનો। પછી તમે એ રકમથી ભાગ ન ચાલે તો પછી એના પછીની મોટી રકમ તમે વાપરી શકો। દાખલા તરીકે પહેલાં તમે 4થી ભાગ હલાવો છો ને પછી તમે 2થી ભાગ હલાવો છો તો આ ખોટું થઈ જાય છે, કારણ કે પહેલાં તમે 4થી હલાવ્યો ને પછી 2થી હલાવ્યો। ખરેખર પહેલાં 2થી હલાવાય, 2થી ના હાલે તો 3થી, 3થી ના હાલે તો 4થી, 4થી ના હાલે તો 5થી। આવી રીતે નાની રકમથી શરૂઆત કરવાની। પછી પ્રશ્ન બીજો એવો ઉત્પન્ન થતો હોય છે કે બેન, અમને મોટી રકમ હોય ત્યારે કેમ ખબર પડશે કે કયા સહેલી રીતથી અમે એનો જલ્દી ભાગ પાડી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા કને કે જ્યારે આ એકમના સ્થાને 0 કે બેકી સંખ્યા હોય, એકમના સ્થાને 0 કે બેકી સંખ્યા હોય તો 2થી એના ભાગ ચાલશે અને ચાલશે જ, બરોબર। પણ જો એકમના સ્થાને એકી સંખ્યા હોય, એકી સંખ્યા એટલે હું અહીંયા સાઈડમાં હમણાં લખું છું એકી સંખ્યા 3, અહીંયા લખીએ આપણે। ધારો કે એકી સંખ્યામાં 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 9 હોય, બરોબર। એટલે કે એકમના સ્થાને આ જે એકમનો સ્થાન છે, બરોબર, આ એકમના સ્થાને આવી કોઈ એકી સંખ્યા હોય તો એના ભાગ તમારે ક્યારે બેકી સંખ્યાથી હલાવવાના જ નહીં, ખોટી મહેનત કરવાની જ નહીં। તો તમારે એના ભાગ 1, 3, 5, 7 કે 9થી જ હલાવવાના। જો 1, 3, 5, 7, 9થી ના હાલે તો 11, 13, 15, 17, 19 એનાથી પણ ના હાલે તો 21, 23, 25, 27, 29 આવી રીતે એકી સંખ્યાથી જ ભાગ હલાવવાના। ને એમાંય ખાસ કરી અને અહીંયા કને 5 હોય તો 3 અને 5થી એના ભાગ મોસ્ટ ઓફ હાલતા જ હોય છે। હવે આ વસ્તુ તમને ક્લિયર સમજાઈ ગઈ હશે કે પહેલા નાની રકમથી જ મારે ભાગ હલાવવાના છે, એકમની રકમ જોઈ લેવાની, જો બેકી હોય તો 2થી શરૂ કરવાનો, અને જો એકી સંખ્યા હોય તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 એનાથી જ મારે ભાગ હલાવવાના। હવે આપણે આગળ કરીએ તો જોઈએ કેવી રીતે આપણે ભાગ પાડશું। તો સૌથી પહેલા તો તમને સાવ નાનકડી અને સિમ્પલ રકમ આપી દીધી છે 140। હમણાં જ કીધું એ પ્રમાણે એકમના સ્થાને 0 છે એટલે 2થી ભાગ હાલે। હવે 2થી ભાગ હલાવો હોય તો એ રકમના સીધા અડધા કરી નાખો, ભાગાકાર કરવા ન બેસી શકાય કે કોઈ પણ વસ્તુ ભાગ્યા 2 કરો એટલે એ રકમ અડધી થઈ જાય। અહીંયા તમને જેટલા વધુ પાડા મોઢે આવડતા હશે એટલો તમારો પરફોર્મન્સ અહીંયા સારો રહેશે। તો જુઓ આ 140, તો મેં શું કર્યો, 2થી ભાગ હલાવ્યા, 70 દૂ 140, 70 દૂ 140। અહીંયા જોજો, નાની અવિભાજ્ય રકમ મેં આગળ લખી, વિભાજ્ય રકમ મેં પાછળ લખી, બરોબર। અહીંયા 70 ને અહીંયા 2 લખું તો એ ના હાલે, એટલે આપણે અહીંયા પાડવાના જ કેવા છે, અવિભાજ્ય ગુણાકાર સ્વરૂપ દેખાડવાનો છે, એટલે અહીંયા કને નાની રકમ આવે। હવે અહીંયા એકમના સ્થાને 0 છે એટલે 70 દૂ 140, પછી હવે આ 70 આવે તો એના ભાગ પાડો, 35 દૂ 70, કારણ કે હજી એકમના સ્થાને 0 હતો ને। હવે આવ્યા 35, 35 ના એકમના સ્થાને 5 છે, પણ મને ખબર છે 10મા ધોરણમાં આવી ગયા તો હવે એકમના સ્થાને 5, 35 જેવી રકમમાં ન જવું પડે, કારણ કે 1 થી 10 એકા સુધીના પાડા તો બધાને જ આવડતા હોય। તો 35 એટલે શું થઈ જાય, 5 સત્તા 35। જો મેં અહીંયા સીધો 5થી ભાગ હલાવ્યો, એનું કારણ શું છે તો 2 પછી 3 આવે, પણ 3 ના પાડામાં 35 આવે, 3 દાન 30, પછી 35 આવ્યા ના આવ્યા, 11 તેરી 33 થઈ જશે ને 12 તેરી 36 થઈ જશે, 35 આવશે નહીં। હવે 3થી ના હાલે તો 4થી તો હાલવાના જ નથી, કારણ કે
કઈ સંખ્યા છે? એકી સંખ્યા છે. તો હવે 5 થી તો 5 સતા 35, 7 અવિભાજ્ય છે જેના કોઈ ભાગ પડે નહીં. ઓમ તો તમારે એટલે સુધી જ કરવાનું હોય છે, પણ એટલે સુધી કરો છો ને ત્યારે ઘણી મોટી મિસ્ટેક થાય છે. જ્યારે ભાગ અહીંયા નીચે ભાગ લખવાના હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આમ લખશે 2 નો વર્ગ અને 5. આ 7 ભૂલાઈ જાય છે લખતા, એટલે અહીંયા એક સ્ટેપ મેં વધારી નાખ્યો કે ભાઈ આ 7 ને અહીંયા લઈ લ્યો, એટલે તમારો ભૂલાય નહીં. બરોબર? 7 ને અહીંયા જાણી જોઈને આગળ ને 1 ને પાછળ લખ્યા છે, પણ તમને પરીક્ષામાં લખવાની જરૂર નથી. જો તમને યાદ રહી જતું હોય બરોબર તો આવી રીતે ભાગ લખજો. 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. આમ યાદ ન રહે તો તમે આ 7 ને આમ યાદ રાખવા માટે આમ આગળ લખી શકો છો, અથવા 1 અને 7 આમ કરો તો પણ ચાલે, કારણ કે અહીંયા મેં કીધું એ પ્રમાણે નાની રકમ આવી જોઈએ, પણ આ સાતડો ભૂલાવો જોઈએ નહીં. એ સાતડો ન ભૂલાય એટલે મેં 7 ને અહીંયા આગળ લખ્યા છે કે આપણી ભૂલ ન થાય અને આપણા માર્ક્સ જાય નહીં. કારણ કે મારા આટલા વર્ષના અનુભવમાં મેં ઘણા બધા પેપર ચેક કર્યા છે, એમાં આ મિસ્ટેક થતી જ હોય છે. અવયવ બધા સાચા પાડો છો, ઉતાવળમાં લખો 2 નો વર્ગ અને 5 ને સાતડા ભાઈ ભૂલાઈ જતા હોય છે. હવે 140 એટલે 2 બે વખત છે, એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. એટલે અહીંયા દરેક દાખલામાં મેં એક વાળો દેખાડ્યો છે ભાગ. હવે જો બીજી રકમ 156. હા તો જુઓ એમાં એકમના સ્થાને 6 એટલે બેકી સંખ્યા છે બરોબર, તો એના બે સરખા ભાગ થાય. તો 156 ભાગ્યા 2 કરો. જો જેને ન આવડતા હોય તો આવી રીતે ભાગ પાડી શકો છો. 2 સત્તા 14, 15 માંથી 14 જાય 1, ઉપરથી ઉતાર્યા 6, 2 અઠા 16. એક્સટર્નલ વિદ્યાર્થીઓ ઘણા ટાઈમ પછી પરીક્ષા દેતા હોય તો કદાચ ડાયરેક્ટ મોઢે ના આવડે તો આવી રીતે ભાગ પાડી લ્યો રફમાં. તો શું આવ્યો? 78 દુ 156. એટલે તમારે અહીંયા લખવાનું 78 દુ 156. હજી એકમના સ્થાને 8 છે, એકમના સ્થાને 8 છે એટલે પાછા એના ભાગ પડશે. પાછા એના આપણે ભાગ પાડીએ તો એકમના સ્થાને 8 છે બરોબર, એટલે 8 હોય તો 78 ભાગ્યા 2, 3 દુ 6 અને 2 નવા 18, એટલે 39 દુ 78, એટલે 39 દુ 78. પછી 39 કયા પાડામાં આવે તો 13 તેરી 39 બરોબર. પછી 13 અવિભાજ્ય છે એટલે 13 એકા 13. હવે 156 ના ભાગ તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. એવી જ રીતે આગળ જઈએ 3825. તો અહીંયા જુઓ એકમના સ્થાને કેટલા છે? 5 છે. હવે જો એકમના સ્થાને 5 હોય તો મેં તમને કીધું એ પ્રમાણે 1 3 5 7 9 11 13 15 17 19 આ જ રકમથી ભાગ હલાવવાના. 2 થી ને 4 થી ને માથાકૂટ નહીં કરવાની. તો પેલા તો એક તો સૌથી છેલ્લે આવે એ ખબર છે, એટલે આપણે સ્ટાર્ટિંગ શેનાથી કરશું? 3 થી. 3825 ભાગ્યા 3 કરો. 3 એકા 3, 3 દુ 6, 3 સત્તા 21 ને 3 પચ્ચા 15, એટલે 1275 તેરી 3825 થાય. રફમાં તમે આવી રીતે ભાગાકાર કરી લેવાના. અને આમે જો આ રકમનો તમે સરવાળો કરો 2 ને 3 ને 7 10 ને 5 15, 15 3 ના પાડામાં આવે છે તો 3 થી 90% એના ભાગ ઉગતા હોય. પછી અહીંયા જો 4 ને 2 6, 6 ને 5 11. આપણે ખબર છે 11 3 ના પાડામાં ના આવે એટલે જ મેં 90% કીધા હતા, કારણ કે બાકીના 10%માં આવા હોય છે. તો હવે આપણે 1275 ના ભાગ પાડીએ. હજી એકવાર તમને ભાગાકાર કરીને દેખાડું. 1275 એટલે કે એના ભાગ તો પડી ગયા 425. હા હવે બરોબર જ હતો. હવે આપણે આગળ 425 તેરી 1275 કે બાકી રહી ગયો એને. જો 3825 તેના ભાગ પાડ્યા 1275 તેરી 3825. હવે 1275 ના ભાગ પાડીએ 3 થી તો 3 ચોક 12, ઉપરથી ઉતાર્યા 7, 3 દુ 6, 3 પચ્ચા 15, એટલે 425 તેરી 1275 બરોબર. હવે એકમના સ્થાને હજી 5 છે પણ 25 છે. જ્યારે 25 હોય ને ત્યારે મોસ્ટ ઓફ ભાગ 5 થી ચાલતો હોય, 3 થી ના હાલે, કારણ કે અહીંયા બે રકમ કેવી છે? 25 છે. હવે જો આનો સરવાળો કરો તો હમણાં જ આપણે કરીએ તો 4 ને 2 6 ને 5 11, એટલે 11 3 ના પાડામાં તો આવે નહીં. હવે 25 હોય તો તમારે સીધો 5 થી જ કરવાનો. 5 અઠા
40. આ 42 હતા તો 5 અઠ્ઠા 40. આ મૌખિક ભાગાકાર માઇન્ડથી કરો. 5 અઠ્ઠા 40 એટલે 42 માંથી 40 જાય 2 ઉપર સુધારે 5 એટલે 25 25 પણ જો ન આવડે તો તમે આમ ભાગાકાર કરીને પણ કરી શકો છો. એમાં કોઈ ટીચરને કોઈ ઓપ્શન નહીં હોય, ખાલી થોડોક તમારો ટાઈમ વધુ જશે. મોઢે આવડે તો મોઢે કરો, નહીં તો ડાયરેક્ટ કરો. 85 50 425 તો 85 50 425. હવે ભાઈ 85 કયા પાડામાં આવે? જો 20 ટકા સુધી પાડા આવડતા હોય તો આપણે ફટાફટ કહી દઈશું કે 17 50 85. હવે 17 અવિભાજ્ય છે એટલે એને મેં આગળ લઈ લીધો, એટલે કે 3825 ના ભાગ કરીએ તો 3 નો વર્ગ, 5 નો વર્ગ અને 17. 3 બે વખત છે એટલે 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત અને 17. આવી રીતે હજી આગળ આપણે બીજા દાખલાના ભાગ જોઈએ. ત્યાર પછીના દાખલામાં આપણે જોઈએ તો 5005. તો 5005 ના ભાગ આવી રકમ છે ને ત્યારે વિદ્યાર્થીઓ બહુ મૂંઝાઈ જાય. બેન આવા અઘરા દાખલા આવતા હશે, પણ મૂંઝાવાનું નથી. ખપે એવા દાખલા હોય. આપણે એકમનો અંક જોવાનો કયો છે? 5. એનો મતલબ 2 થી તો હાલશે નહીં. વારી આવી 3 ની, બરોબર? 3 થી હલાવતા 5 ને 5 10 થયા. 3 ના પાડામાં 10 આવતા નથી, છતાંય ટ્રાય કરી લેવાની. એક તંતેરી તનેકા 3, બરોબર? જો 3 થી હું તમને અહીંયા ભાગ લાવીને દેખાડું. 3 થી જો હું આ 5005 નો ભાગ લાવું, હાલશે નહીં પણ દેખાડું. 3 એકા 3, 20 વધ્યા. 3 6 18, 2 વધ્યા. વળી ઉપરથી આ 0 ઉતાર્યો આપણે. વળી 3 6 18, વળી 2 વધ્યા. ઉપરથી આ 5 ઉતારીએ 25. 3 ના પાડામાં 25 આવે નહીં, બરોબર? કારણ કે 3 અઠા 24 થાય તો શેષ 1 વધે, એટલે 3 થી ભાગ હાલતો નથી. હવે 3 થી નથી હાલતો તો 4 થી તો હાલવાનું નથી, કારણ કે 4 પોતે શું થઈ ગઈ? બેકી સંખ્યા. તો હવે આપણે ટ્રાય શેનાથી કરવાની? 5 થી કરવાની. 5 એકા 5, પછી 2 મીંડા ને વળી 5 એકા 5. હવે આવ્યો 1001. હવે 5 થી છે તો હવે 3 ની ટ્રાય જ નહીં કરવાની, કારણ કે 5 પછી કાં 5 થી ટ્રાય કરો અને કાં 5 પછીની સંખ્યાથી ટ્રાય કરો. એની આગળની સંખ્યાથી ટ્રાય કરવાની જ નહીં ક્યારે, નહીં તો તમારો ટાઈમ જ વેસ્ટ જાય. હવે 1001 ને કરું 5 થી ટ્રાય કરું તો 5 દુ 10, ઉપરથી ઉતાર્યો 0 એટલે 0 ને આ એક શેષ વધે એટલે 5 થી હાલતો નથી. તો હવે હું શું કરીશ? એને 7 થી હલાવીશ. 7 એકા 7, 10 માંથી 7 જાય તો 3, ઉપરથી ઉતાર્યો મીંડો. 7 ચોક 28, 30 માંથી 28 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 1, 7 તેરી 21. તો જુઓ 7 થી ભાગ આપણો ચાલી ગયો, બરોબર? હવે 7 થી ભાગ હાલી ગયો એટલે આપણે લખશું 143. અહીંયા 143 આવ્યા હતા ને, બરોબર? એટલે 143 સત્તા 1001. હવે 143 ને 7 વડે હલાવો તો 7 દુ 14, તો વધશે 3, તો 7 થી નહીં હાલે. 8 થી તો હાલવાનું નથી. 9 થી ટ્રાય કરીએ 143 ને. 9 એકા 9, 10 11 12 13 14, 5 વધ્યા. ઉપરથી 3, 9 ના પાડામાં 53 આવે નહીં. 9 થી હાલશે નહીં. 10 થી તો હાલે નહીં. હવે 1 3 5 7 9 આટલું તો હલાવી લીધું. એમાં છેલ્લે 7 છે, 7 થી હલાવ્યો, પછી 9 થી હલાવ્યો. તો હવે કેનો વારો આવે? 11 નો. તો હવે 143 ને 11 વડે હલાવો તો 11 એકા 11, વધ્યા 3, ઉપરથી ઉતાર્યા 3, 11 તેરી 33, એટલે 11 ગુણ્યા 13 143. અને 13 અવિભાજ્ય છે એટલે 13 એકા 13, એટલે 5005 ના ભાગ થશે 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. એવો જ એક બીજો દાખલો છે 7429. તો આ 7429 જ્યારે વિદ્યાર્થીઓ દાખલાની શરૂઆત કરે ને ત્યારથી જ મૂંઝાઈ જતા હોય. શું કામ ખબર છે? પેલા 3 થી ટ્રાય કરશે કે બેને કીધું હતું કે એકમની સંખ્યા 9 એટલે એકી સંખ્યા. તો પેલા 3 થી ટ્રાય કરશે, 3 થી ના હાલ્યો. 5 થી ટ્રાય કરશે, ના હાલ્યો. 7 થી ટ્રાય કરશે, ના હાલ્યો. 9 થી ટ્રાય કરશે, ના હાલ્યો. 11 થી ટ્રાય કરશે, ના હાલ્યો. 13 થી ટ્રાય કરશે, ના હાલ્યો. દાખલો ખોટો છે, મને નથી કરવો. બસ આટલી મહેનત કરી સ્ટોપ થઈ જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવો કરે છે કે 13 સુધી તો કરી નાખ્યા, હજી સેનાઈથી હાલતો નથી, તો આ રકમ જ ખોટી છે. આવા ગણિત શાસ્ત્રી ન બનાય અને હજી થોડીક આગળ કોશિશ કરાય. કોશિશ કરને વાલો की हार नहीं होती. 23 સુધી હાલે ને ક્યારેક 31 થી પણ ડાયરેક્ટ હાલતો હોય બાર, તો બિલકુલ ડિસ્ટર્બ નહીં થવાનું, પણ એના ભાગ પાડીને જ રહેવાનો. એટલે 7429 જે છે એને આપણે જો તમે ટ્રાય કરજો 3 થી 5 થી 7 થી
9 થી 11 થી એકેયથી ભાગ નહીં હાલે, ભાગ સીધા કેનાથી હાલશે? 17 થી હાલશે. આવી રીતે 17 ચોકું 68, 79 70 71 72 73 74, 6 વધ્યા, ઉપરથી 2 ઉતાર્યો, 17 તેરી 51, ઉપરથી ઉતાર્યા 9 ને 17 નવા 119. હજી જેને પાડા ના આવડતા હોય ઓછામાં ઓછા 25 થી 30 એકા સુધીના પાડા પાકા કરી લેજો. એટલે કે આપણો ભાગ આવશે 437 અને 17. હવે જો ડાયરેક્ટ 17 આવ્યો એટલે હવે 2 3 5 7 9 નો તો વિચારવાનો જ નહીં. હવે આ રકમને પાછી 17 થી ટ્રાય કરો, નહીં હાલે તો પછી 19 થી ટ્રાય કરી તો કેટલા આવ્યા? 23 અવિભાજ્ય છે તો સીધા 23 એકા 23 એટલે 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો આ હતા ભાગ પાડવાના. આ રકમમાં જોઈએ તો ચોપડીમાં આની થોડીક જ રકમો આપેલી છે, કારણ કે તમને પાછું યાદ દેરાવી દીધું છે જૂનું કે કેવી રીતે આપણે ભાગ પાડીએ છીએ. અને આપણે અવિભાજ્ય અવયવ પણ કહીએ ને, ઘણીવાર ચોપડીની અંદર અથવા બોર્ડની પરીક્ષાના પેપરની અંદર તમને એમ કહેશે અવયવ વૃક્ષ, તો આ અવયવ વૃક્ષ જ કહેવાય. આનું જ બીજો નામ શું છે? અવયવ વૃક્ષ છે, અથવા અવિભાજ્યની રીતે ગુણાકાર, બંનેનો અર્થ એક જ થાય છે. હવેના વિડીયોમાં આપણે જોશું એનો લસા કેમ કઢાય અને એનો ગુસા કેમ કઢાય. ત્યાં સુધી આવી જેટલી પણ રકમો તમને મળે એના અવિભાજ્ય અવયવ કરતા રહેજો. અને આ ઉપરાંત જો પાડા ન આવડતા હોય તો ઓછામાં ઓછા 20 થી 25 એકા સુધીના પાડા તો મોઢે રાખજો જ, બરોબર? ત્યાં સુધી બસ આજના વિડીયોમાં આટલો જ. આ વિડીયોની સાથે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા બીજા જુદા જુદા જે વિડીયો છે એની પણ લિંક મોકલું છું, તો એ વિડીયો પણ જોતા રહેજો. તમારા મનની અંદર કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ દાખલો ન થતો હોય તમારાથી, તો એ પણ તમે મને મોકલી શકો છો. કોમેન્ટમાં એ દાખલાની રકમ મોકલજો તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.